સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું મહામાસ મહાત્મ્ય. મહામાસ મહાત્મ્યમાં 8મો અધ્યાય સત્કાર્યોનું પરિણામ. દેવદૂતે કહ્યું કે, હે વૈશ્યપુત્ર, તમારી જિજ્ઞાસા શાંત કરવા માટે અમે તમને કર્મોના ફલનું જ્ઞાન આપી છીએ. સર્વપ્રથમ તીર્થસ્નાનના ફળના વિશે તમને કહી છે. સાંભળો. દયાવાન વ્યક્તિને જ તીર્થસ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. જેના હૃદયમાં દયા નથી તેના સ્નાન, જપ, તપ બધું વ્યર્થ થાય છે. આ જ પ્રમાણે જે વ્યક્તિ નિયમાનુસાર શાસ્ત્રોનું પઠન કરે છે તથા તેનું આચરણ કરે છે તે સદ્ગતિને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ ચારેય આદેશોનું નિયમાનુસાર પાલન કરે છે, યથાશક્તિ ઓછામાં ઓછું પોતાની કમાણીના 6ઠ્ઠા ભાગનું દાન કરે છે, વેદોનો પ્રચાર કરે છે, અપાહિજ, રોગી, નિર્ધન, વૃદ્ધ તથા બાળક પર દયાભાવ રાખે છે તથા એની સહાયતા કરે છે, તે સ્વર્ગને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ નિયમાનુસાર ગાયોને ગૌગ્રાસ દઈને પછી ભોજન કરે છે તથા પ્રજા માટે જલની સેવા માટે વાવડી અને કૂવાનું નિર્માણ કરાવે છે તથા પરબો બંધાવે છે, તે સ્વર્ગના અધિકારી બને છે. જે મનુષ્ય શરણાગતોની, સ્ત્રી તથા બ્રાહ્મણોની રક્ષા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય પીપળા, લીમડા, આમળા, આંબા, આમલી જેવા છાયાદાર વૃક્ષોનું રોપણ કરે છે તે વ્યક્તિને નિસ્સંદેહ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ વૃક્ષોને કાપે છે તેને ઘોર નરકના કષ્ટો ભોગવવા પડે છે. જે મનુષ્ય તુલસીના વૃક્ષનું રોપણ કરે છે તે ભયની તાડનાથી મુક્ત રહે છે. આવા વ્યક્તિના 7 પેઢીઓનું તર્પણ થાય છે તથા તેના પિતૃગણો સ્વર્ગને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, મહાસ્નાન કરે છે, તુલસીની મંજરીથી પ્રભુની પૂજા કરે છે તેને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. ઓમ નમઃ શિવાય તથા ગાયત્રી મંત્રના જાપ અતિ પવિત્ર છે. જે મનુષ્ય મહાસ્નાનના સાથે સાથે વિધિપૂર્વક દરરોજ 51 વાર આ 2 મંત્રોના જાપ કરે છે તે નરક યાતનાઓથી મુક્ત રહે છે તથા દિવ્ય સુખને ભોગવે છે. ત્રણેય લોકમાં મહાસ્નાન તથા ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના ભક્તિ કરતાં મોટું પુણ્ય નથી. શિવભક્ત યદિ વિષ્ણુ ભક્તથી દ્વેષ કરે છે તો તે નરકને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય ધર્મસ્થળને વેચે છે અથવા તો હડપવાની કોશિશ કરે છે અથવા એને આજીવિકાનું સાધન બનાવે છે તે 21 વાર મહારૌરવ નરકને ભોગવે છે. માટે મહાસ્નાન અને શુભ કર્મ જ શ્રેષ્ઠ કહેવાય છે તથા મોક્ષના સાધન છે.